બનાસકાંઠા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું। જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું। ધીરજસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે। કોંગ્રેસનો ગઢ કહેવાતા સરહદી વિસ્તારમાં ભંગાણ પડ્યું છે। એક બાદ એક રાજીનામાથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે। ધવલ જોશી અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। ધવલ, ધીરજસિંહ ચૌહાણ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે, શું માહિતી? કિન્નરી, ચોક્કસથી લોકસભાની ચૂંટણી દરમિયાન જ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે। બનાસકાંઠા થરાદ વિસ્તારમાં કોંગ્રેસના પીઢ આગેવાન ડીડી રાજપૂત, તે બાદ યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ જોશી અને હવે ધીરજસિંહ ચૌહાણ જે યુથ કોંગ્રેસના મહામંત્રી છે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે। મહત્વની વાત છે કે એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે, તો બીજી તરફ એક બાદ એક કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે। મહત્વની વાત છે કે સોમવારે જે પ્રકારે મુખ્યમંત્રીનો થરાદ ખાતે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ને તે બાદ કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ થઈ રહ્યું છે। મહત્વની વાત છે કે ડીડી રાજપૂત કોંગ્રેસ છોડ્યા બાદ હવે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વચ્ચે વધુ એક કોંગ્રેસને ઝટકો છે, તેને લઈને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી થતી જોવા મળી રહી છે। જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।